શું તમને વારંવાર નજર લાગી જાય છે, ઘરમાં પૈસા ટકતા નથી? તો આજે અમાવસ્યામાં જરૂર કરજો આ ઉપાય. આજે અમાવસ્યા પર આ ઉપાય કરવાથી તમને નજર દોષ તેમજ પૈસા સંબંધિત પ્રશ્નોનું નિવારણ મળશે. દરેક મહિનામાં અમાવસ્યા તો હોય જ છે, પરંતુ આ વખતની અમાવસ્યા ખૂબ જ ખાસ રહેવાની છે. તેમજ આ વર્ષ શનિદેવનું હોવાથી શનિદેવની કૃપા પણ તમારા પર બની રહેશે. 2024નું વર્ષ શનિદેવનું વર્ષ છે, જેથી જો તમારા ઉપર શનિદેવનો હાથ હશે તો 2024 દરમિયાન તમને કોઈ પણ પ્રકારની મુસીબતોનો સામનો નહીં કરવો પડે. હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને અર્પણ કરવામાં આવે છે, તેમજ તેમના વતી દાન પણ કરવામાં આવે છે. તેનાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે. આ ઉપરાંત અષાઢ મહિનાની અમાવસ્યાના દિવસે ભગવાન શિવ, શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સિવાય શનિ આ સમયે પાછળ ગતિ કરી રહ્યો છે, તેથી આ અષાઢ અમાવસ્યા પણ શનિદેવની કૃપા મેળવવાનો અવસર છે. ઘણા લોકો હોય છે જેમને વારંવાર નજર લાગતી હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધ લોકોને નજર વારંવાર લાગતી હોય છે. નજર વારંવાર લાગતી હોવાથી માંદગીનો સામનો કરવો પડતો હોય છે, તેમજ તેમના કાર્યો બનતા નથી. આ અમાવસ્યાના દિવસે અમુક ઉપાય કરવાથી તમને લાભ થશે, તેમજ નજર દોષનું નિવારણ આવશે. નજર દોષ જેને વારંવાર રહેતી હોય તે લોકોએ આ ઉપાય અવશ્ય કરવો. અમાવસ્યાના દિવસે સાંજે એક મોટી કાળી રાઈ લઈને તમારા માથા ઉપર એન્ટી ક્લોકવાઇઝ 6 વખત ફેરવીને રસ્તા ઉપર નાખી દેવું. ઘણા લોકો હોય છે જે પૈસા તો કમાય છે, પરંતુ તેમના પૈસા ટકતા નથી અને પૈસાનો ખર્ચ થતો હોય છે. ધાર્યા કરતાં વધારે પૈસાનો વ્યય થતો હોય છે. પૈસા આવે છે છતાં દેખાતા નથી. જે લોકોને ધન સંબંધિત સમસ્યા હોય તે લોકોએ આ ઉપાય અવશ્ય કરવો. આજના દિવસે આ ઉપાય કરવાથી ધન સંબંધિત પ્રશ્નોનું નિવારણ આવશે, તેમજ તે લોકોને ધન લાભ થશે. જે લોકોને ધન સંબંધિત પ્રશ્નો હોય તે લોકોએ આ ઉપાય કરવો. અમાવસ્યાના દિવસે ગુલાબનો એક છોડ ઘરમાં લાવો. રોજ રાત્રે 1 ગ્લાસ પાણી રાખીને બીજા દિવસે સવારે તે પાણીમાં થોડા ચોખા નાખીને તે પાણી ગુલાબના છોડ પર દરરોજ નાખવું. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થશે.